જય સિયારામ મિત્રો. વાલ્મીકી રચિત રામાયણના સર્ગ 55માં તમારું સ્વાગત છે. અંગદનો શોક મરણાત નિશ્ચય. વાયુપુત્ર હનુમાનના હિત વચનો યુવરાજ અંગદને રુચિકર નીવડ્યા નહીં. અંગદે કહ્યું કે હે મહાવીર હનુમાન, તમે કહો છો, પણ વાનરરાજ સુગ્રીવમાં ઘણો ગુણો નથી. તે સ્થિરતા, સરળતા, પવિત્રતા, ધૈર્ય, ઉદારતા અને પરાક્રમ વગેરે ગુણ રહી છે. જ્યેષ્ઠ બંધુની પત્ની કે જે પોતાની માતારૂપ ગણાય તેને પોતાના જ્યેષ્ઠ બંધુના જીવતા જ સ્વીકાર તેને ધર્મજ્ઞ કોણ કહે? મહર્ષિ રૂપધારી દંદુભી રાક્ષસ સાથે યુદ્ધ કરવાને માટે મારા પિતા વાલી બિલમાં હતા. ત્યારે ગુફાનું દ્વાર મોટી શિલા વડે બંધ કરી દેનાર સુગ્રીવ તે વળી અધર્મજ્ઞ કહેવાય. વળી જે રામે તેને રાજપાટ પાછું અપાવ્યું તે ઉપકારને વિસરી જનાર સુગ્રીવ કોના ઉપકારનો બદલો વાળવાનો છે? લક્ષ્મણના ભયથી ડરીને આપણે સૌને સીતાની શોધ કરવાની આજ્ઞા આપી એ સુગ્રીવ કે જે પાપી, કૃતજ્ઞ, ધર્મશાસ્ત્રના મતથી ઉલટો અને ચંચળ ચિત્તવાળા સુગ્રીવમાં કોણ વિશ્વાસ મૂક્યો? હવે તેણે આપેલી મુદત વીતી જતાં અરિરૂપ એવો હું એની પાસે જાઉં તો મને જીવવા દે ખરો કે? અને ધારો કે કદાચ મને તે મારે નહીં તો પણ બંદીવાન તો બનાવે જ. હું કિશિકધા જઈ અને અનાથની પેઠે દુર્બળ અવસ્થામાંથી શી રીતે જીવીશ? આમ દુઃખ ભોગવવા કરતાં તો મારે મરણ પ્રેત અહીં જ રહેવું વધુ કલ્યાણકારી છે. હું અહીં રહી અને મરણાંત અનશન કરીને દેહ પાંડુ તે યોગ્ય ગણાશે. હે કપિવર, મને અહીં જ રહેવા દઈ અને તમે સૌ વાનર ભાઈઓ જ્યાં જવું હોય ત્યાં જાઓ. હું કોઈ પણ રીતે કિશિકધા પાછો ફરનાર નથી. ત્યાં જઈને તમે સૌ વાનરરાજ સુગ્રીવ, રામચંદ્રજી, લક્ષ્મણને પ્રણામ કરી અને કુશળ ક્ષેમ કહેજો. મારી માતા તારા અને રોમાને આશ્વાસન આપજો કે તે માતાઓ ખૂબ માયાળુ છે. તે મારા મરણાંત અનશનના સમાચાર સાંભળીને તરત જ પોતાના પ્રાણ ત્યાગ કરશે. આમ કહી અને વાલી સુત અંગદ હાથ જોડી સર્વે વાનરોને પ્રણામ કરી અને ભૂમિ પર દર્ભ બિછાવી મરણાંત અનશન કરી અને દેહ પાડવાનો નિશ્ચય કરી અંગદની ચારે તરફ વીંટળાઈ બેસી ગયો. વાનરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે તેમણે અધ્યાયોમાંથી રામનું પ્રયાણ, દશરથ રાજાનું મરણ, જનસ્થાનમાં રામે કરેલા 14,000 રાક્ષસોનો સંહાર, રાવણે સીતાનું કરેલું અપહરણ, જટાયુવધ વાલી હત્યા, રામનો સુગ્રીવ પરનો ક્રોધ ઇત્યાદિ વિષયોની ચર્ચા કરી. એટલામાં બધા વાનરો કંપી ઉઠે તેવો મહાન ભય આવી પડ્યો. આથી બધા વાનરો ભયંકર ચીચિયારી પાડતા નાસભાગ કરવા લાગ્યા. તેમણે કિકિયારીથી વિંધ્યાચળ પર્વતનો સમસ્ત પ્રદેશ અને ગર્દરાઓ ગરજી ઉઠ્યા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના કિશિકધકાંડમાં 55મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 56મો. ભયભીત વાનરો સંપાતિનો મેળાપ. સર્વે વાનરો અનશન પર ઉતરવાના પ્રયોપશે મરણ પ્રેત આસને બેસવાનો નિર્ણય કરી બેઠા હતા. તે પર્વતમાંથી ગૃધરાજ સંપાતિ કે જે મોટા દેહવાળો હતો તે નીકળી અને તેમની પાસે આવવા લાગ્યો. આ જટાયુનો ભાઈ સંપાતિ હતો તે ઘણો બળવાન હતો. વાનરોની પ્રચંડ સેનાને જોઈ અને સંપાતિ હર્ષમાં આવી જઈને કહેવા લાગ્યો કે ઘણા વખતથી શ્રદ્ધા પીડિત એવી મને આજે લાંબે વખતે મનભાવતું ભોજન પ્રાપ્ત થયું છે. હવે મને લાંબા વખત પ્રેત મહિનાઓ સુધી નિત્ય વાનરોના માંસનું ભોજન મળતું જ રહેશે. આ બધા વાનરોમાંથી જેમ જેમ મળતા જશે તેમ તેમ મને ભોજન મળતું જશે. સર્વે વાનરો ગૃધરાજ સંપાતિને જોઈ અને તેનો આશય જોઈ અને ઉદ્રેક પામ્યા. અંગદ પણ ભય પામ્યો. તેણે હનુમાનને કહ્યું કે હે કપિવીર, આપણને ભયભીત કરવા માટે સ્વયં યમરાજ જ અહીં આવ્યા છે. હજી આપણે રામજીનું કાર્ય તો કર્યું નથી, સુગ્રીવની આજ્ઞા પાડી નથી, ત્યાં આપણા પર આ અણધારી આફત આવી પડી છે. જનસ્થાન વિશે વિદેહ પુત્રી સીતાનું પ્રિય કરવાથી ઈચ્છાથી ગૃધરાજ જટાયુએ મહત્તમ કર્મ કર્યું હતું તે તો તમે સાંભળ્યું હશે. તે મુજબ તિર્યક યોનિમાં જન્મેલા બીજા બધા પ્રાણીઓ પણ આપણી જેમ પોતાને પ્રાણ ત્યાગ કરીને રામનું પ્રિય કરવામાં તત્પર રહે છે. આપણે સૌ પણ રાઘવનું પ્રિય કરવા દુર્ગમ વનોમાં ભટકી રહ્યા છીએ, છતાં આપણે સીતાજીનો પતો મેળવી શક્યા નથી. રામનું પ્રિય કરવા માટે ધર્મજ્ઞ ગૃધ જટાયુ રાવણ સાથે યુદ્ધ કરતા હણાઈ અને સ્વર્ગે ગયો હતો. અયોધ્યાપતિ દશરથ રાજાએ કૈકેયીને આપેલા વચન પ્રમાણે રામે પોતાના પત્ની સીતા તથા ભાઈ લક્ષ્મણને વનવાસ ભોગવવો પડ્યો. દશરથ રાજા જીવતા હોત તો રામને તરત જ અયોધ્યા પાછા લઈ ગયા હોત. જટાયુ જો રાવણને વધુ સમય રોકી શક્યો હોત તો રાવણ સીતાને આગળ લઈ જઈ શક્યું નહીં હોત. જો તેમ થયું હોત તો આજે આપણી આ દશા થઈ જ ન હોત. કૈકેયી દશરથ પાસે વરદાન નહીં માંગ્યું હોત તો આ બધા બનાવો જ બન્યા પામ્યા જ નહીં હોત.
અરે, રામજી સીતાના વિયોગમાં કેટલા વ્યાકુળ થયા હશે. યુવરાજ અંગદ કુમાર દુઃખ ઉપજાવે એવા વચનો સાંભળી તથા ભયને કારણે વાનરો પૃથ્વી પર પડેલા જી અને ઉદાર બુદ્ધિવાળા તેણે તેની ચાચનો ગૃધરાજ સંપાતીને દિનવાણીમાં બોલ્યા કે હે વાનરો, તમારે મુખેથી મારા ભાઈ જટાયુના મૃત્યુની વાત સાંભળી મને ઘણું દુઃખ થયું છે, આઘાત લાગ્યો છે. આજે તમારા મુખેથી મારા ભાઈનું નામ સાંભળી મને પ્રસન્નતા ઉપજી છે. તમે મારા ભાઈ જટાયુનો સર્વે વૃત્તાંત કહી સંભળાવો. સૂર્ય કિરણોથી મારી પાંખો બળી ગઈ છે, તેથી હું ઉડી શકતો નથી. મને પર્વત પરથી નીચે ઉતારો. સર્ગ 57. વાનરો અને સંપાતિ વૃત્તાંત નિવેદન. ગૃધરાજ સંપાતિ જટાયુના મૃત્યુના શોકથી ગદગદ થઈ ગયો હતો. તેણે વાનરોને આશ્વાસન આપ્યું, પરંતુ તેણે પ્રથમ કહેલા વચનોથી ભય પામેલા વાનરોને તેના પર વિશ્વાસ આવ્યો નહીં. વળી વાનરો તો મરણાંત અનશન કરી અને મૃત્યુ નોતરવાના અડગ નિશ્ચય કરીને જ બેઠા હતા. તેથી આ પક્ષી ગૃધરાજ તેમનું ભક્ષણ કરે તો તેમનું ઈચ્છિત મૃત્યુ જલ્દી આવે તેમ હતું. આ બધી વિચારણાને અંતે બધા વાનરોએ પ્રચંડ ગૃધરાજ સંપત્તિને નીચે ઉતાર્યો. સર્વે વાનરો પણ તેની સાથે નીચે ઉતર્યા અને તળેટીમાં બેઠા. પછી સંપાતિ કોઈ ક્રૂર ભાવ જોવામાં આવ્યો નહીં. ત્યારે યુવરાજ અંગદે જટાયુ વધનું વૃત્તાંત કહેતા કહ્યું કે હે પક્ષીરાજ, કિશિકધામમાં પૂર્વે મહાપ્રતાપી ઋતુરાજ નામના વાનરો એક રાજા થઈ ગયા છે. તે મારા પિતામહ થયા. તે ઋષ્વરાજ મહાપરાક્રમી સુગ્રીવ અને વાલી નામના બે પુત્રો હતા. તેમાંના અતિ બળવાન વાલી એના પરાક્રમો લોકમાં વિખ્યાત છે. તે મારા પિતા થયા. થોડા વખત પહેલા અયોધ્યાના મહારાજા દશરથના પુત્ર રામચંદ્રજી કે જે ધર્મ માર્ગને અનુસરનારા છે, તેઓ પિતાની આજ્ઞાના પાલન અર્થે પોતાના નાના ભાઈ લક્ષ્મણ તથા પત્ની સીતા સહિત દંડાકારણ્યમાં પંચવટીમાં નિવાસ કરી અને સુખરૂપ રહેતા હતા. તેમણે પિતાના વચને સત્ય કરવા સારું રાજપાટ ત્યજી અને વનવાસ સ્વીકાર કર્યો. એક દિવસ દંડાકારણ્યમાં જનસ્થાન વિશે રામ લક્ષ્મણની ગેરહાજરીમાં તક્ષાદી અને દુષ્ટમાં રાવણે રામના ધર્મપત્ની સીતા સતીનું હરણ કર્યું. આકાશ માર્ગે વિદેહી સીતાને રાવણ લઈ જતો હતો ત્યારે દશરથ રાજાના પરમ મિત્ર ગૃધરાજ જટાયુ રાવણના રથને જતો જોયો. રથમાંથી સીતાજી બચાવો બચાવોની બૂમો પાડતા હતા. તેથી જટાયુએ બૂમો સાંભળી ઉડીને રાવણના રથને રોક્યો અને તેની સાથે યુદ્ધ કરી રાવણના રથને તોડી નાખ્યો, રાવણને ઘાયલ કર્યો. આથી રાવણ સીતાને લઈ અને પૃથ્વી પર ઉતર્યો. રાવણ અને જટાયુ વચ્ચે ભારે યુદ્ધ થયું, પણ વૃદ્ધત્વને કારણે જટાયુ ઘવાયો અને રાવણને હાથે હણાયો. પછી રાવણ સીતાજીને લઈ અને આકાશ માર્ગે ઉડી ગયો. પછી રામ લક્ષ્મણ સીતાને શોધતા શોધતા આવ્યા અને જટાયુને મળ્યા. રામે પોતાને હાથે જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો, જેથી તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થયો. ત્યારબાદ ધર્માત્મા રામે મારા કાકા સુગ્રીવ સાથે મૈત્રી કરી મારા પિતા વાલીનો વધ કરી અને સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યો. મારા કાકા સુગ્રીવ રામના પત્ની સીતાની શોધ કરવા માટે અમને સર્વે વાનરોને આ દક્ષિણ દિશામાં મોકલ્યા છે. અમે ચારે બાજુ સીતાજીની ખૂબ શોધખોળ કરી, છતાં સીતાજી ક્યાંય જોવામાં નહીં આવ્યા. અમે નિરાશ થયા. અમે તૃષાથી પીડાતા હતા. અમે જળાશયની શોધ કરતા આ પર્વત પર એક ગુફા આગળ આવ્યા. મેદાનવે રચેલા વૃષબલીમાં પ્રવેશ કર્યો અને પછી સુગ્રીવે આપેલી 1 મહિનાની અવધિ પૂરી થતા સુગ્રીવે અમને મારી નાખશે એ ભયથી અમે મરણાંત અનશન કરી મૃત્યુને નોતરવાનો નિર્ણય કરીને બેઠા હતા. અમે પ્રયોગ પ્રવેશન કર્યું, કેમ કે રામ લક્ષ્મણ અને સુગ્રીવની આજ્ઞાનો ભંગ કરી કદાચ અમે સૌ ત્યાં પાછા જઈએ તો તે ત્રણેયના ક્રોધ આગળ અમારા પૈકી કોઈ પણ જીવતો રહે તેમ નથી, એમાં જરાય શંકા નથી. એ તો શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કિશિકકાંડમાં 57મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 58. વાનરો અને સંપાતિ સીતાની પાયોપવેશન કરી અને મોતને આવકારવાને બેઠેલા વાનરોની કરુણ અને ભયભીત સ્થિતિ જોઈ ગૃધરાજ સંપાતિ અને આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. પછી થોડી વાર ખેદયુક્ત વાણીમાં તેણે કહ્યું કે હે વાનરો, મહાબળવાન રાવણે યુદ્ધમાં જેનો વિનાશ કર્યો તે જટાયુ મારો નાનો ભાઈ છે. મારી વૃદ્ધાવસ્થાને કારણે હવે હું અશક્ત બન્યો છું, પાંખ વિનાનો છું, તેથી ભાઈનો વેર લેવાનો હું શક્તિમાન નથી. મારી આંખો કેવી રીતે બળી ગઈ તે હું તમને હવે કહીશ. પૂર્વે જ્યારે દેવરાજ ઇન્દ્ર અને અસુર વૃત્તાસુર વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યારે ઇન્દ્રે વૃત્તાસુરને હણ્યો હતો. તેવા બળવાન ઇન્દ્રને જીતવા માટે અમે, હું તથા મારો ભાઈ
હસ્તી સ્વર્ગલોકમાં ગયા હતા. અમે સૂર્યમંડળ પાસે પહોંચતા મધ્યાહન થતા મારો ભાઈ જટાયુ સૂર્ય કિરણોથી પીડા પામ્યો અને સ્નેહને લીધે મેં તેમને મારી પાંખોથી ઢાંકી દીધો. તે બચી ગયો, પણ સૂર્યના પ્રખર તેજથી મારી પાંખો બળી ગઈ અને હું વિંધ્ય પર્વત પર પડ્યો. તે પછી મારા જટાયુ વિશે કઈ માહિતી મને નહોતી. આજે જ તમારા મુખેથી જટાયુના વધનો વૃત્તાંત જાણ્યો. સંપાતિના વચનો સાંભળી અને અંગદે કહ્યું કે હે ગૃધરાજ, તમે તો દૂર દૂરના દેશો જોયા છે, તો સીતાનું હરણ કરનાર દુષ્ટાત્મા રાવણનું નિવાસ સ્થાન અમને બતાવો. સંપાતિ વાનરોને કહ્યું કે હું જાતે જ તમને સહાય કરી અને રામનું કાર્ય સિદ્ધ કરી આપત, પણ હવે વૃદ્ધત્વને કારણે મારી શક્તિ હણાઈ ગઈ છે, પાંખો બળી ગઈ છે. તેથી હું વાણીથી તમને સહાય કરીશ. હું વરુણ લોક, ભૂલોક, દેવો, અસુરોના સંગ્રામો અને અમૃત મંથન આદિ કાર્યો સારી રીતે જાણું છું. શ્રી હરિએ વામન અવતાર ધારણ કરી અને પોતાના 3 પગલા ક્યાં મૂક્યા હતા તે પણ હું જાણું છું. હે કપિવરો, હવે હું તમને રાક્ષસ રાજ રાવણનો વૃત્તાંત જણાવું છું. મહર્ષિ વિશ્વના 2 પુત્રો હતા, કુબેર અને રાવણ. તેમાં રાવણ લંકા નરેશ છે. શિલ્પી વિશ્વકર્માએ લંકા નગરીનું નિર્માણ કરેલું છે. અહીંથી તે 100 યોજન પર આવેલા દ્વીપમાં વસેલી છે. એ નગરીમાંના સર્વે મંદિરોના દ્વાર અને ઓટલા સુવર્ણના છે. રાવણનો મહેલ પણ સુવર્ણનો છે. મહેલને ફરતે કોટ ચારે બાજુ સુવર્ણનો છે. રામના પત્ની સીતાજી લંકા નગરીમાં કોઈક સ્થળે સુરક્ષિત છે. તેઓ દુઃખમાં દિવસો નિર્ગમન કરે છે. તમારે રાવણ અને સીતાજી પાસે જવું હોય તો 4 તરફ 100 યોજન વિસ્તારના ક્ષીર સમુદ્રથી ઘેરાયેલા ટાપુ પરથી લંકા નગરીમાં પ્રવેશી શકો, તો જ તમે તમારું કાર્ય સિદ્ધ કરી શકશો. તેથી તમે સૌ ક્ષીર સમુદ્રને ઓળંગવાનો શ્રેષ્ઠ ઉપાય વિચારો. તે પહેલા તમે મારી એક ઈચ્છા પૂરી કરો. સમુદ્રને કિનારે જઈ મારા દયાળુ નાના ભાઈ જટાયુને ઉદક દાન કરવાની ઈચ્છા છે, તો મારી આટલી ઈચ્છા પૂર્ણ કરો. હે વાનરો, તમે અવશ્ય સીતાને મળી અને તમારું કાર્ય સિદ્ધ કરી અને પાછા વળશો. સંપાતિના આ ઈચ્છા જાણતા જ મહાબળવાન વાનરો બળેલી પાંખો વાળા સંપાતિને ઉચકી સમુદ્ર કિનારે લઈ ગયા. પછી સંપાતિ ત્યાં જટાયુને ઉદક દાન દીધું. પછી તેને સર્વે વાનરો પાછા તેના મૂળ સ્થાને લઈ આવ્યા. વાનરોને સીતાજીના સમાચાર મળ્યા હોવાથી સૌના હર્ષનો પાર નહોતો. સૌએ કંઈક નિરાંતનો શ્વાસ લેવાનો વારો આવ્યો હતો. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના કિશિક્ધ કાંડમાં 58મો સર્ગ સંપૂર્ણ. સર્ગો 59. સીતાની ભાળ વિશે વધુ માહિતી. સંપાતિ પુત્રો સુપ્રાશ્વએ જોયેલું સીતાહરણ. વાનરોના ટોળે ટોળા ગૃધરાજ સંપાતિનું ઘેરી વળ્યા હતા. સંપાતિના આશ્વાસન પ્રેરક વચનો સાંભળી સતી સીતાજીનો પતો મળ્યો એ સારું થયું એમ વાનરો મહામાએ વાતો કરવા લાગ્યા. સેનાપતિઓએ પણ નિરાંતનો શ્વાસ લીધો હતો. પછી સૌ વાનરોની સંમતિથી વાનર શ્રેષ્ઠ જાંબવાનને ઉભા થઈ સંપાતિને પૂછ્યું કે હે ગૃધરાજ, જનકસુતા સીતા હાલમાં ક્યાં છે? તે કોઈના જોવામાં આવ્યા હતા ખરા કે? તેનું હરણ કોણે કર્યું? આ બધું વૃત્તાંત હું અમને જણાવી અમો વાનરનું રક્ષણ કર. એવો કોણ છે કે જે રામ લક્ષ્મણના બાણોની પણ અવગણના કરે છે? ત્યારે સંપાતિએ પયોપશન વ્રતનો ત્યાગ કરી એ વાનરોનું આશ્વાસન કરતા અત્યંત પ્રસન્ન થઈ પુનઃ કહ્યું કે હે વાનરો, સતી સીતાનું અપહરણનું વૃત્તાંત કે જે સાંભળ્યું છે તેના જ્યારે તે મને જોવા મળ્યું છે તે બધું હું તમને સૌને કહી સંભળાવું છું. હે કપિવરો, હું તો આ વિંધ્યાચલ પર્વત પર દીર્ઘકાળથી પડ્યો છું. પાંખો વિનાનો અશક્ત હોય મારો પુત્ર પંક્ષી શ્રેષ્ઠ સુપ્રાશ્વ નિત્ય સમયસર આહાર મને આપી જાય છે. અમે ગીધો છીએ, અમે બધું જ દુઃખ વેઠીએ પણ ભૂખનું દુઃખ સહન કરી શકતા નથી. જેમ ગંધર્વોને કામ, સર્પોને ક્રોધ, મૃગોને ભય તીક્ષ્ણ હોય છે, તેમજ ગીધ પક્ષી જાતિને ભૂખ તીક્ષ્ણ હોય છે. એક દિવસની વાત છે, મારો પુત્ર પુરુષાવસ્થાને કાંઈ આહાર મળ્યો નહીં. બહુ રણછટ પાળને અંતે સંધ્યા ટાળે મારી પાસે આવ્યો. તેને મારો આહાર નહીં મળેલો જોઈ અને હું ઘણો ક્રોધે ભરાયો અને મેં તેને ઘણા કઠોર વચનો કહી અને હદદૂત કર્યો. સુપાર્શ્વએ મારી માફી માંગતા હાથ જોડીને કહ્યું કે હે નાથ, આજે કશેથી આહાર મળ્યો નથી. તમારા આહાર માટે હું મહેન્દ્ર પર્વતના શિખર પર પંક્ષીઓના માર્ગ આંતરીને ઉભો હતો. તે વેળાએ આકાશ માર્ગે કોઈ કાજળના પહાડ સમો પ્રચંડ રાક્ષસ એક સ્ત્રીને ઉઠાવી ઝડપથી આવતો મેં જોયો. તેને આગળ વધવા માટે મેં રસ્તો મોકળો કરી આપ્યો. આથી મહેન્દ્રગીરી પર વિચરતા બધા ચરણો મારી પાસે આવીને કહેવા લાગી કે હે પંક્ષીરાજ, તે જે સ્ત્રી પુરુષનો શિકાર કર્યા વિના જતા કર્યા તો લંકા નગરીનો રાજા રાક્ષસ રાજ રાવણ હતો અને તેની સાથે વિદેહી
સીતા હતા. બસ આટલું કહીને તે સીધો ત્યાં મહર્ષિઓએ વિદાય લીધી. ત્યાર પછી મેં આકાશ માર્ગે ચાલ્યા જતા નજર કરી તો તે રાવણ હતો અને સીતાજી હતા. તે વખતે સીતાજીના કેસ છૂટા હતા, વસ્ત્ર ભૂષણો સ્થિર થઈ ગયા હતા. અતિ દુઃખથી પીડાતા તેઓ વારંવાર હા રામ, હા રામ, હા લક્ષ્મણ ના નામનું રટણ કરતા કલ્પાત કરતા હતા. સીતાની આવી કરુણ હાલત જોઈ અને દુઃખી થયેલા હું લાંબા સમય પ્રહિત શિખર પર ઉભો રહ્યો, જેથી મને અહીં તમારી પાસે આવતા ઘણો વિલંબ થયો. તો મને ક્ષમા આપો. આ વૃત્તાંત સાંભળી મને રાક્ષસરાજ રાવણ પર ખૂબ ક્રોધ આવ્યો, પણ પાંખ વિહોણા પક્ષી શું કરી શકો? ઉડવાને લાચાર અશક્ત હવે હું તમને સૌને મારી બુદ્ધિથી સહાય કરીશ. રામનું કાર્ય એ મારું જ કાર્ય છે. હે વાનરો, તમે સૌ તો બળવાન અને પરાક્રમી છો, પવિત્ર અંતઃકરણ વાળા છો, દેવોથી પણ પરાજય નહીં પામો તેવા છો, સુગ્રીવના સેવકો છો, રામ લક્ષ્મણના કંકત પાડવાના તીક્ષ્ણ બાણો, ત્રિલોકથી રક્ષા કરવાના અત્યંત સમર્થ છો, તો પછી તમારે ડરવાની શી જરૂર છે? અલબત્ત રાવણ રાજા પણ અત્યંત બળવાન અને તેજસ્વી છે, તો પણ સર્વ રીતે સમર્થ એવા તમને કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી. સાણા લોકો સત્કાર્ય માટે સમય ગુમાવતા નથી, માટે તમે સૌ સાગર પાર રહેલા સીતાજીને ભાળ મેળવી દર્શન કરવાને માટે ભવ્ય પુરુષાર્થ આદરો. સુકેક્ષનું ક્રીમ બહુના ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના કિશિકકાંડમાં 59મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 60મો. સતાપીનો પૂર્વ વૃત્તાંત. નિશાકર મુનિના દર્શન. ભાઈ જટાયુને ઉદક દાન દઈ અને શંકાદી ક્રિયા કરી બેઠેલા ગૃધરાજે સંપાતિનો તમામ યુથ વાનરોને વીંટળાઈ અને બેઠા હતા. પાસે અંગદ પણ બેઠો હતો. તે સૌને વિશ્વાસ પ્રેરવા માટે સંપાતિએ કહ્યું કે હે વાનરો, સીતાજીને હું જાણું છું. એવું જે મેં કહ્યું કે તે સર્વથા યોગ્ય છે. મારું વૃત્તાંત તમે શાંતિથી સાંભળો. હે નિષ્પાસ વાનરો, હું મારા ભાઈ જટાયુને બચાવવા સૂર્યના પ્રખર કિરણોથી દગ્ધ થયેલો હું આ વિંધ્ય પર્વત પર 6 રાત્રિ પ્રહેત પડી રહ્યો. અત્યંત પીડાને કારણે મોટો સુરથી ભ્રષ્ટ થયો હતો. વ્યાકુળ થઈ અને ચારે બાજુ જોવા લાગ્યો તો હું ક્યાંયથી આવ્યો અને ક્યાં પડ્યો છું તેની કશી જાણી સમજી શક્યો નહીં. ઘણી વાર પછી હું આ પ્રદેશને, પર્વતને, સમુદ્રને, નદીઓને અને સરોવરને ઓળખી શક્યો. ધીમે ધીમે શુદ્ધિમાં આવતા મને બધું ભાન થયું. ત્યારે મને યાદ આવ્યું કે આ પર્વત પર નિશાકરક મુનિનો આશ્રમ આવેલો છે, તેથી તેમના દર્શન કરવા અતિ કષ્ટ વેઠી અને હું આશ્રમને દ્વારે જઈ અને ઉભો. નિશાકરક મુનિના દેવો પણ પૂજન કરતા હતા. ઉગ્ર તપ કરનાર અને ધર્મ જાણનાર નિશાકર ઋષિ સ્વર્ગે ગયા. ત્યારથી આજ સુધીમાં મને 8000 વર્ષ વીત્યા છે. મુનિના દર્શન કરવાની ઈચ્છાથી હું આશ્રમ દ્વારે ખડો રહ્યો. આશ્રમમાં કોઈ નહોતું. થોડી વારમાં તે તેજસ્વી ઋષિ સનકાદિની પરવારે આશ્રમમાં ભણ્યા હોય દેખાયા. મને પેલો જોઈ પ્રેમપૂર્વક કહેવા લાગે કે હે સૌમ્ય, આકુળ વ્યાકુળ થયેલા તું કોણ છે? તારી બંને પાંખો બળી ગયેલી છે. પૂર્વ મેં 2 ગૃધરાજ પંક્ષીઓ ના જોયા હતા. સંપાતિ અને જટાયુ મારો ચરણ સ્પર્શ કરવા અહીં આવ્યા હતા. તેમાંનો મોટો સંપાતિ તું છે, પણ મારી પાંખો કેમ બળેલી છે? તને શો વ્યાધિ છે? તને આવો દંડ કોણે આપ્યો તે કહો. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના કિશિકકાંડમાં 60મો સર્ગ સંપૂર્ણ. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. જય સિયારામ.